રાધે કિચનમાં આપ સૌનું સ્વાગત છે। આજે બીટના લાડુ એ પણ ગોળમાં। જુઓ, હાથમાં કેટલું બધું ઘી દેખાય છે। હાથમાં ઘી લગાવેલું નથી, પરંતુ બીટના લાડુ બનાવેલા એ રીતે છે કે બીટમાંથી ઘી છૂટું પડેલું છે। આ રીતે આપણે બીટના લાડુ ગોળમાં બનાવીશું અને બાળકોને બીટ પુષ્કળ ખવડાવવાની આ એક અલગ જ રીત છે। અને આ કોપરું પણ આખો સૂકો મોટો કોપરાનો વાટકો લઈ અને છીણ બનાવીને વાપરેલું છે, જેમાં ઓઇલ વધારે હોય છે અને ટેસ્ટ વધારે સારો આવે છે। તો ચાલો આપણે ગોળમાં બીટના લાડુ બનાવવાના શરૂ કરીએ। 1 ચમચી ઘી, ફક્ત રેસીપીમાં 1 નાની ચમચી ઘી લીધું છે। 500 ગ્રામ બીટ છે, જેને આપણે છાલ કાઢી સાફ કરી આ રીતે ખમણી લેવાનું છે। એકદમ રેડ કલરના પાણી સાથે એમ જ આપણે બાઉલમાં નાખવાનું છે। બીટના પાણીમાં જ બીટનો હલવો બનાવવાનો છે। આ રીતે આપણે 2 થી 3 મિનિટ ઢાંકી દઈશું। વચ્ચે ખોલી અને સહેજ જોઈ લેવાનું। બીટનું પાણી જેમ જેમ ઓછું થતું જશે એમ બીટ છે એ ઘીમાં શેકાતા જશે। ફક્ત 1 જ નાની ચમચીમાં બને છે। ગોળ છે, ઝીણો ઝીણો સુધારી આ રીતે ગોળ નાખવાનો। 500 ગ્રામ બીટની સામે 250 ગ્રામ ગોળ નાખેલો છે। 200 ગ્રામ ગોળ હશે તો પણ લાડુ ખૂબ સરસ મજાના બનશે। આ રીતે 2 મિનિટ ગોળ મિક્સ કરવા માટે આપણે હલાવવાનું અને પાછું એને આપણે થોડીક વાર ઢાંકી દઈશું। જુઓ, આ લાલ લાલ પાણી બીટની અંદર સાવ દેખાતું બંધ થઈ જાય એ રીતે 2 મિનિટ આ રીતે ઢાંકી ખોલી ચેક કરી લેવાનું, પાછું હલાવવાનું। એકદમ ફ્રેશ મલાઈ, જે ઘરની અંદર આપણે રોજ દૂધમાંથી કાઢતા હોઈએ તે મલાઈ। આ 1.5 લીટર દૂધની મલાઈ છે। હવે 2 મિનિટ હલાવી અને આ મલાઈને મિક્સ કરીશું। કિસમિસ, મગજથળીના બી, તમે આની અંદર વધારે બીજો ડ્રાય ફ્રૂટ પણ મિક્સ કરી શકો છો। કેસર, બહુ સારી રેસીપી છે। કોઈએ ગોળમાં બીટના લાડુ બનાવ્યા નથી। આ રીતે મેં 500 ગ્રામ બીટના જ બનાવ્યા છે, પરંતુ તમે વધારે પણ બનાવી શકો। સૂકું કોપરું, 4 થી 5 ચમચી સૂકું કોપરું નાખું છું। પ્લીઝ તમે બધા બનાવી કોમેન્ટ આપજો, લાઈક કરજો। સબસ્ક્રાઈબ ના હો તો રાધે કિચન સબસ્ક્રાઈબ કરજો। ગોળમાં બનાવેલા હોવાથી બધા જ વ્યક્તિ સારી રીતે ધરાઈને ખાઈ શકે છે। જુઓ, ઘી છૂટું પડી ગયું છે, લોયામાં બિલકુલ અડતું નથી, પાણી બિલકુલ નથી।
બીટ સરસ મજાના માવા જેવા બફાઈ ગયા છે. આને આપણે ઢાંકી દઈશું. ગેસ બંધ કરી ઢાંકી સાવ ઠંડુ પડવા દેવાનું. મારે તો લાડુનો લચકો એટલો સરસ કઠણ બની ગયો છે, પરંતુ તમારે આટલું કઠણ ના બને તો ઠર્યા પછી તમે અડધી કલાક ફ્રીજમાં રાખજો. ફ્રીજમાં રાખ્યા પછી બાઉલ બહાર કાઢી અને લાડુ વાળજો. જુઓ, હાથ આખા ઘી બની જાય છે. 500 ગ્રામ બીટ અને 250 ગ્રામ ગોળમાંથી આવા મોટા મોટા 10-12 લાડુ બને છે. તમે સૌ ચોક્કસથી બનાવજો, ખાજો. કેવું લાગ્યું તે મને કોમેન્ટમાં જણાવજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૂકા કોપરામાં આ રીતે રગદોળી નાખવાના બધા જ લાડુને.